ઠીક કેર્યું થોડો ભેગા બળતણ હેઠા નાખે ઈજારા જ રાખે પેલેથી ઈજારા જ રાખી હોય તેલ નાખ્યું ભેગું તેલ આપણી શાક વઘારીએ ન નાખ્યું માથામાં નાખીએ નહીં તેલ નાખ્યું લીલી હાડી પહેરી હોય ને ધરતી માતાજી રૂપારું ખેતર થઈ ગયું લીલું સમજી તું કઈ દોડા દોડીમાં ને ટ્રેક્ટરમાં બેજા સુમા હુમો એમનું વાવેતર અમારે થઈ ગયું આ વરનું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની હવા સો થેગા અને જો ઉઠે ગઈ ઉઠે ને સા પી લીધો અને જો હે ને તાપ પણ કરી લીધો આજે ને ઉઠે ને સીધી રોટલી બનાવી ફરી વારવું પણ પછી રોટલી બનાવે सीताराम नत कलवा नत करवा कैसा लग रहा है आपको अच्छा लग रहा है आज કેટલા દી પછી બેનપણી ભેર્યું થાય નો અમાર માઈકું છે વેકેશન પછી આજે પહેલી વાર જઈશ કઈ આજે તો 8 વાગે જવાનું છે ને 12 વાગે ભાગવાનું છે બપોર સુધીનું છે ને બાપો જ મૂકે જાય ને બાપો જ કોઈ બીજું ડોક્ટર એ માં પડ્યું ડોક્ટર ની બોટલ જો વા ખુરશી માંથી મૂકે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની 10 વાગે ગયા ને અમે ઘરનું કામ કરી લીધું પૂરું જોકે પૂરું થઈ જાય બપોર થઈ ગયા ને આજે ને હું બગીચામાં નહોતી ગઈ હું કા છે ને ઘોડું કરી નાખા બગીચામાં જવાનું ને કોઈ જો જરૂર પડીએ ને તો રૂંઢે આવી હતી ઉતારવા લાગી હતી ગુઠવામાં થઈ ગયું મોડું હાલો વાંધો ને આવેલું આ મિલનના બાપો ઉતારે આવ્યા ને પછી બે ભાઈ છે ને કેરેટ હારે લીધા 2-3 ઉતાર્યા હતી ને બચ્ચાઓ મારે છે ને થોડી કાંથી ઉતારવાની ને આ પણ બહુ પાકે પડ્યું ને હાંકું ને પડે કે ઉતારે લઈએ થોડીયું કે થોડીક વાર મળી છે ને આ મદદ કરી કે વાંથી તો તું આજ નીકળાવે કાંઈ ને જ જતી આની હશે ઘેર ને ઘેર હલો અવાજ તો કઈ નહીં ન પૂગે તો ઘણી ઠીક કેર્યું થોડો ભેગા બળતણ હેઠા નાખે હાલો તો મારે છે ને ચા કેરેટમાં આગળ ખોબાઈ દીધી એટલે ભરતું જવાનું છે લે લે એવું બધું છે ને ચા જતા 5 દી થયા વાયરું એની પણ જાઈને છે ને આ છે ને આમાં આ એક ભૂલાઈ ગયું આખું ભૂલવાનું આજ એવી મીઠી હોય જા મમ્મી તો હે ને એવું ત્રાઈ રહ્યા કેરીયું ઉતારે કેરીયું જોવે ને ત્રાઈ રહ્યા ચા ખાતો લે પેલી બિસારા ખાઈ કાં પડી કાં બડબડ કરોસ હા એ વાત હાસી આવે હોય ને આપ ખાવી હોય ખાઈ જ જાય બધા એમાં કામ ચા પડ્યું આજે ને જરીક મોડું થઈ ગયું ઉઠવામાં એટલી બધું કામ દોવાઈ ગયું થોડું બેસી હાલો તો આખું નથી દેખાડવી ખોભાયું ભરાઈ ગયું નકર આજ જરીક હું આવે ગઈ વાકમાંથી ડારો ડખારો થાય સહન કરવો પડીએ કેરેટ એક ભરી લીધું ને અમારે આવી સા પીવાની શાંતિ નહીં સહકો કે હાલો સા પીવા પણ તથા ઉપાડ્યું તો લાગી વાર ત્યાં લે પાછો ઉનો કરવા જાય થાય રામ રામ બધાયની મણી હે ને હિંગા હણી તિંગા ઉપર ચડાવ્યો તો નીને ચડાવ્યો હિંગા હેણી હું કા કે તું સડતા કે મણી ના આવડે મારે થોડે ને થોડે જે આ બધા ઈજારા રાખે ને એ બાયું થોડે નહીં અંબાવે તો હાથ ન લાગે ઈજારા જ રાખે પહેલેથી ઈજારા જ રાખી હોય તો આપણી ઘરના જ છે ને ઈજારો જ નથી રાખ્યો મારા બાપની નહોતા 17 વર્ષથી આને હે ને આખું ભેગી કરવાનું પરવાનું નથી કોક લઈ જાજો ભેગી કરી જાજો કોઈને ખાવી જોઈએ તો સે પરવાર ઈ કરી લીધી જો હે ટીકલો પીડ્યો તો વાતે બગીચામાંથી તોડી આવ્યો દેવ ન્યા હે ને થોડી ગરમી થાય એટલે આથી હે ને તોડેલા પછી પેકિંગ કરીએ નિરાયથી તો ગરમી પછી પેકિંગ નાઈ ધોવે ને પછી નિરાયથી કરે હા પરવે નાઈ ધોવે પછી પેકિંગ કરીએ આ વાતી તોડી લીધી નાથી 7 કેરેટ છૂટે જાય લગભગ 17 વર્ષ થયા આપણી કોઈ દી કેરી વેચતા ને તો 2 વર્ષ 2 થયા અહીં આપણે એક તો થયા ને એવું કાં વેચતા હું ગોલતી થઈ વટાણ સોડા સિંગા હીડી તો આપણે અવાર તો વાંધો ને પરવા થોડે જવાનું કેરી તારે તોડવાનું છે હા હિંગા મારા બાપની એવો બગીચો નહોતો નકર હિંગા હીડી સડતી હોય અને જા છે કે અમારી માંડવી આવો ઉગાવો થયો આગતરો પેલો પટો પેલા પટાની હે પેલું જે વાવેતર આગતરું કર્યું હતું ને ઈ છે એવામાં હાથી હાલી હે
બાકું હજ એક બે દીમાં મેળ આવે એટલે. અને આ છે કટકીની માંડવી, એ પણ ઉગી ગઈ. આમાં હર પડ્યો, થોડી 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 દેખાવી બાકી છે, એ દેખાતી આવે ને બધું છે ભેરું. 4:30 જેવું થઈ ગયું અને અમારે જો આખરી મહેમાન આવ્યા 3 સાડા 3 વાગે ઉપલેટાથી આવ્યા તે કેરીનું બોક્સ લેવાનું. પાછા પણ બે ભાઈઓ આવ્યા રાતળીથી બોક્સ લેવાથી જો ઉપલેટા વાળા ઉતા બોક્સ ભરી દીધા ને ગયા ગયા અને જો આ બે ભાઈઓ ભરે પાછા બોક્સ. અને મારા ફૂઈને તો છે નહીં ને માયાની બપોર પૂતીનું ભરવાનું હતું, બપોરે આવતી રહી હતી અને મિલન અહીંમાં અમારા આડો અવરો થાય ને અમે બધા હો ને કામી છે આજ બધા એમ બપોરે હુવે ગયા ને તે મારા માયા અહીં હે શાક વઘારવા હાટું મસાલો બનાવ્યો હતો. મમ્મી વઘારતી હોય ને યાકથી મસાલો બનાવતી હોય એ જોતી હે તે બપોરે આજે એની રાયું પછી જીરું ને મીઠું ચટણી નોર્ધન બધું પાણી મેં એક વાટકામાં લીધું, પછી બધું પાણી નાખ્યું મિક્સ કર્યું, પછી બીજા વાટકામાં નાખ્યું, પછી 2 ગ્લાસમાં નાખ્યું, પછી સમોસિયું લીધું, 2-3 એકાદ બોટલ લીધી, એમાં બોટલમાં થોડુંક એક ભર્યું, પછી એમાં પાછું કહું તેલ નાખ્યું ભેગું. તેલ આપણી શાક વઘારીએ એ ન નાખ્યું, માથામાં નાખીએ નહીં તેલ નાખ્યું. હું તો ઉઠી રૂંઢે તો એમાં માદનું બધું બોલતું હતું. પછી મહેમાન ઉતા ને તો મહેમાન વ્યાંકા બચ્ચા આખરે હમું કર્યું બધું રમીલા ઠામ વિસરા ને માર જાઉં ઢોરની પાણી કરવા. ને મમ્મી જો આ હે ને ઝાર બાંધી એ તો તમને ખબર જ છે કે ઓલો દ્રાક્ષનો વેલો સડાવવા હાટું જઈ વેલો એ સડવા માંડ્યો, ઓલી કોરાથી પણ સડવા માંડી આખરી તમને દેખાડા. અને ભેગા ભેગા જા ગુલાબ એ સડે, ગુલાબ અને ઓલી એક વેલ સડે એ પણ ઓલી કોર ફરીને જાઉં જો હે ગુલાબ એમાં વધે, પાછા ફૂલે પણ કરમાઈ જાય ને તો એમાંથી જો ખરતા ને તેમાં નીમાં છે. અને આ વેલ પણ એવી રૂપારી વધે, પરવા લે આવી તારે એવી નહોતી વધી જેવી અટાણે વધે છે. આ ડાયરખી બે એકાંથી ફૂટી રૂપારી ડાયરખી કામ ગજરા મૂકે, ડાયરખી તો વેલામ ન હોય. પછી આમાં હે ને પાડું છે ને આ બીજોરી ઉગ્યું, એક બીજોરું બગડી ગયું હતું જ્યાં નાખી દીધું હતું ઉગે પછી તો એવડી એવડી થઈ ગઈ. એક આ છે ને એક આ હે ઉપાડે નાખી હતી, બીજી ત્યાં મલક ઉગે પડી હતી 2 થોક જેટલું. અને આ દ્રાક્ષના વેલામાં કાંઈ એમ થોડોક સપોર્ટની જરૂર પડે બિચારાની, કારણ કે એ હે ને ના એમાં સોટતો ને સીધો આ ઝારના ઓલા હે ને ગોખા એમાંથી સીધો ઓલી કોર હાંભે પડખે વ્યો જાય હતી. કાંઈ એમ જે ગજરો મૂકે ને પાછો પાછો સોટાડ દઉં સડાવતા કાલ દોસ્તી સડાવી દીધો હતો ને. એક આ તો ઉસો સડે જ ગો પણ એ જો વાં પૂગે નટકે ગો પાછો નથી ઝારમાં ને જ જાતો હતી એને એવો દોસ્તની કા તો હું કરી દઈએ. હવે કહેતો તો ખરી પાછો ભૂલે ગો ને. દ્રાક્ષ પણ આમાં આવી અમારે મોટી થઈ ગઈ, કીની ગઈ અરે છે એવડી એવડી થઈ ગઈ રૂપારી. પાંદડા વાડી આવે છે ને દેખાતી ને. એક લૂમખો બીજો થઈ ગયો એ આગતરી છે ને બીજી હજી ઝીણી ઝીણી છે. એક આ રહ્યા પાછી જે એક આ રહ્યા. જો અમારે બતક ને મા દીકરી બે પાણી પીએ, બે ભેરિયું પીએ. ઓછી હોય એમાં આ પાડી છે ને અમારી બતકની પાડી ને ધીરે ધીરે પીવાની ટેવ છે, બહુ વાર લાગે. સાય પીવાની એવા આવતી ને સાય હે પીસ કરન પીતી ને એ તેદુની પાણી પણ એ જ પીએ, એ તો હરખું પીતા નતા હોય. ને ચા કેરી ખાધી કેરી હાટું થાવ મરે. 6:30 હાથ થઈ ગયા ને ઢોરનું બધું કામ કરી લીધું, નીરેને નાખી દીધી. એવું રાંધવાનું છે. તમારા ફૂઈને મારા મામો કહેતા હતા કે અમે આવતા રહીશું પણ રોકાઈ ગયા. પારાવાડેથી માલી ફૂઈને કેસુ મામો આવ્યા હતી એ રોકાણા પછી આ પણ રોકાઈ ગયા, ન કરતા આવતા રહે. અને અમારે જો લીલી હાડી પહેરી હોય ને ધરતી માતાજી રૂપારું ખેતર થઈ ગયું લીલું સમજી હું માંડવી હોરી હોર આખી આખી એવી ઉગે ગઈ રૂપારી મસ્તીની. અને રામ મામાના ખેતરમાં જો એટલો રપટો હાંકવાનો હોય ને એ આ બે ભાઈઓ નાખવાનું હોય. એક ઉથલ મારે એવા મિલન ને બાપ દીકરો બે ને દોસ્ત છે ને થોડુંક વિડિયાનું કામ કરે ને થોડાક ઓર્ડરો લેવાના હું તો વોટ્સઅપમાંથી લઈએ તે કે ઘડીક જ્યારે તો હું પછી આવા કે ને મારે માઈકુ ને જો કારીઓ ને ખેતરમાં રમે. પાછળ પગલા થતા હવે. હા તું કઈ દોડીમાં ને ટ્રેક્ટરમાં બે જા. હે હાલો અમારે છે ને સુમાહું વાવેતર પૂરું, જ્યાં છેલ્લું રપટો અમારે ચાલુ છે એટલું બાકી રહ્યું. 2 ઉથલું હોય ખાલી, આગળ લાગી જાય સુમાહું પૂરું. રેડી કામ પડી ગાંડી ની.
સુમાહુ મોહેમનું વાવેતર અમારે થઈ ગયું આ વરસનું રેડી બરોબર. મેં આવી છે એટલે અમારે સીધું રેડી માંડવી મોટી જ થાય સીધી. અમારા ખેતરમાં તો જો એવડી એવડી થઈ ગઈ. આ રામબાપાના ખેતરમાં સહેલું સહેલું રપટો અમારે રહ્યું એકડે હું કહેતો તો એ મુજબ. હા બાપા થોડા થોડી છે.